હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 2 ધોરણ 8 એક ચલ સુરેખ સમીકરણ, એમાં સ્વાધ્યાય 2.1. ઓકે, ચલો. એમાં આપણને એવું કીધેલું હતું કે સમીકરણના ઉકેલ મેળવો અને ચકાસણી કરો. બરાબર, ઓકે, શરૂઆત કરીએ મિત્રો. ચલો, હવે દાખલા નંબર 9 અને 10 આજે આપણે અહીં ગણવાના છીએ. બરાબર, ચલો. હવે દાખલા નંબર 9 જે છે, બરાબર, એમાં શું કીધું છે? જો સૌથી પહેલા તો y વાળું પદ આ બાજુ લઈ લઉં, એટલે 2y પ્લસ y બરાબર 26/3. આ બાજુ આવે એટલે કેવાથી જાય -5/3. હવે બંનેના છેદમાં સરખી સંખ્યા છે, બરાબર. સરખી સંખ્યા હોય તો આપણે એક જ વાર લખવાની હોય, બરાબર. લખી દીધી એક વાર તો કે હા. હવે શું કરીશું? તો કે બાદબાકી કરો જોઈએ. 26માંથી 5 બાદ કરો, કેટલા એવા? 21. 21/3 આવી ગયા. હવે અહીંયા શું થાય? સરવાળો. 2y પ્લસ y એટલે કેટલા આવશે? 3y બરાબર 21/3. હવે આ 3 ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જશે? ભાગાકારમાં જાય એટલે 3 તેરી 9, તો છેદ ઉડી જાય. કઈ રીતે? જો આ રીતે, 3 સત્તા 21, 3 તેરી 9, 3 3 નીકળી ગયા, તો y બરાબર જવાબ આવ્યો 7/3. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે ચકાસણી કરવાની છે, બરાબર. ચલો, y ની કિંમત આપણે પહેલા ડાબી બાજુનું સમીકરણ છે એમાં મૂકીએ, તો 2y પ્લસ 5/3 y ની જગ્યાએ મૂકી દઈએ 7/3 પ્લસ 5/3. ચલો, હવે 7 દુ 14/3 પ્લસ 5/3. ચલો, એની પછી સમાન છે, એક જ વખત લખીએ. 14 પ્લસ 5 કેટલા થશે? 14 ને 5 19. 19/3 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 19/3 જવાબ આપણને અહીં મળ્યો છે. ઓકે, તો આપણે જ્યારે જમણી બાજુનું કરીએ છીએ મિત્રો, ત્યારે કેટલો જવાબ આવે છે એ જોઈ લઈએ. ચલો, અહીંયા કરીએ આપણે જમણી બાજુ. 26/3 માઇનસ y, તો 26/3 y ની કિંમત 7/3 છે. તો જો 3 છે, બંનેના છેદમાં એકવાર લખીએ. 26માંથી 7 બાદ કરો તો કેટલો જવાબ આવશે? 19. તો 19/3 આવ્યા. કેટલા આવ્યા? 19/3. બરાબર, ઓકે. ચલો, તો આપણે શું લખી શકીએ અહીંયા? કે ભાઈ ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોવાથી આપણો જવાબ કેવો છે? તો કે સાચો છે, બરાબર. આ રીતે પ્રશ્ન નંબર 9 જે છે એ તમારે આ રીતે થશે. ઓકે, ચલો, 10મો પ્રશ્ન લઈએ. પહેલા એનો ઉકેલ મેળવીશું. 5m છે, આ બાજુ મોકલો એટલે 3m માઇનસ 5m બરાબર -8/5. હવે 3માંથી 5 ન જાય, 5માંથી 3 બાદ કરો, કેટલા આવી જાય મિત્રો? તો કે 2m બરાબર -8/5. આ 2m છે કેવા આવશે? મોટા પદની નિશાની એટલે માઇનસમાં આવે, બરાબર. હવે બંને પદ જો માઇનસ હોય તો બંને પદ કેવા થઈ જાય? તો કે પ્લસ થઈ જાય છે, બરાબર. હવે આ કયા સંબંધમાં છે? ગુણાકારમાં. આ બાજુ આવે એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. 5 ગુણ્યા 2 કરો. ચલો, 8/5 દુ 10. હવે છેદ કેમ ઉડાડીશું? જો 8 છે એટલે 4 દુ 8 અને 5 દુ 10. 2 નીકળી ગયા. કેટલો જવાબ આવ્યો? 4/5. તો m બરાબર આપણને 4/5 જવાબ મળ્યો, બરાબર. હવે આપણે કરીએ ચકાસણી.
કઈ રીતે કરવાની છે? તો કે ડાબી બાજુનું સમીકરણ લખીએ તો 3m છે, તો એમની જગ્યાએ કિંમત મૂકું તો 4/5. તો ચલો 3 ચોક 12, 12/5 જવાબ આવ્યો. હવે આ જ જવાબ જમણી બાજુના સમીકરણમાં આવે છે કે નહીં? બરાબર, એ આપણે જોઈએ. 5m - 8/5. ચલો એમની જગ્યાએ કિંમત મૂકું છું 4/5 - 8/5. ઓકે, ચલો 5 ચોક 20 છેદમાં 5 - 8/5. હવે જો છેદ સમાન થઈ ગયો તો કે હા, તો કે એક જ વાર લખો અને 20માંથી 8ને બાદ કરી દો. 20માંથી જો તમે 8 બાદ કરો તો કેટલો જવાબ આવે? તો કે 12 આવે. તો અહીંયા પણ જવાબ આપણને મળ્યો 12/5. તેથી આપણે લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે, ચલો હવે આપણે ઓકે 9મો અને 10મો બે દાખલા જે આપણે જોવાના હતા એ અહીં પૂર્ણ થયા છે મિત્રો. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, જે સ્ટેપ ન સમજાણો હોય, તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો. અને જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય વિદ્યાર્થી મિત્રો, તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.